તો વિડીયો જોવા આવેલા બધા મિત્રો અને વડીલોને રામ રામ મહાદેવ, જય શ્રી કૃષ્ણ અને સીતારામ। આજે હું તમને બતાવીશ કે કેનેડામાં નવરાત્રિ કેવી હોય। જે આપણે શેરી ગરબા થતા જૂનવાણી જમાનામાં, હવે એ બધું તો નીકળી ગયું છે। મોટા મોટા કલાકારોને ઇન્વિટેશન આપી અને હજારોની સંખ્યામાં ટિકિટનો ભાવ હોય અને એવી રીતે ગરબા બધી જગ્યાએ રમાતા હોય છે, ઇન્ડિયામાં અને કેનેડામાં બધી જગ્યાએ। તો આ છે કેનેડા, જોઈ લેજો। વિડીયો વધારેમાં વધારે લાઇક અને વધારેમાં વધારે શેર કરજો બીજા ગુજરાતીઓ સાથે અને આપણા ભાઈઓ બહેનો સાથે। તો આ છે શેરી ગરબા, કોઈ પણ જાતની ટિકિટ નહીં, ફ્રીમાં પાર્કિંગ। જોઈ લેજો, આ આખું ખેતર છે, એમાં નવું કન્સ્ટ્રક્શન આવે છે અને આ સાઈડ બધા રેસિડેન્શિયલ એરિયા અને મકાનો બની ગયેલા છે, એટલે ફ્રી ઓફ કોસ્ટ પાર્કિંગ। અને વાં છે નવરાત્રિનું ગ્રાઉન્ડ। તો આપણે ધીમે ધીમે ચાલીને જઈએ છીએ। અલગ અલગ વિડીયો છે એ હું પોસ્ટ કરીશ, કારણ કે બહુ લાંબો વિડીયો થઈ જાય તો તમે લોકો જોતા નથી, એટલે વિડીયોને વધારેમાં વધારે શેર કરજો। જો આવી રીતે આ કોઈનો રસ્તો બ્લોક ન થાય, કોઈની પ્રોપર્ટી, કોઈનું ઘર બ્લોક ન થાય, એવી રીતે સાઈડમાં બધા લોકો ગાડી પાર્ક કરે છે। જો અહીંયા પણ કેટલી આ ગાડીઓ પાર્ક કરી દીધી। કોઈનું ઓળખીતાઓનું ઘર હોય, રિલેટિવ્સ હોય, સગાવાલા હોય તો સ્વાભાવિક છે કે એને પૂછી લે કે ભાઈ તમારા ઘરની સામે હું ગાડી પાર્ક કરી દઉં, પણ થોડાક દૂરથી આવતા હોય, કોઈ રિલેટિવ્સ ન હોય તો પછી આવી રીતે સાઈડમાં જગ્યા ગોતવી પડે। મોટા ભાગના કેનેડામાં મિત્રો ખોટું ન લગાડતા, હું એક વાસ્તવિકતા તમને બતાવીશ, સાચી વાત કરીશ। જે કીર્તિદાન ગઢવી અને બીજા મોટા મોટા કલાકારોને આપણા ગુજરાતીઓ કેનેડામાં ઇન્વિટેશન આપે છે, મોટા પાયે ટિકિટોનું વેચાણ કરે છે, એ જે હોલ રાખેલો હોય, જે જગ્યાએ નોરતા કે ગરબી રમવાની હોય, એક બિલ્ડિંગ હોય, એમાં માની લો કે 1500 માણસોની કેપેસિટી હોય તો એ લોકો 3000 ટિકિટ વેચે છે, કારણ કે એને તો જેટલી વધારે ટિકિટ વેચાય એટલો ફાયદો જ છે। તો એ 3000 ટિકિટ વેચશે તો 3000 લોકોનું ગાડીઓનું પાર્કિંગ પણ એ બિલ્ડિંગમાં નથી હોતું। અંદર છોકરાઓ સાથે હોય, આપણી વસ્તુઓ સાથે હોય, ખાવા પીવાનું સાથે હોય, એ બધું લઈ જવાની મનાઈ, ઊભવાની પણ મનાઈ। જગ્યા જ ન હોય, તમે ઊભો ક્યાં, સ્પેશિયલ રમવા ગયા હોય તો ઠીક છે, બાકી તમે ઊભી ન શકો ક્યાંય પણ। તો એવી હાલત થાય છે। આ એક વાસ્તવિકતા છે કેનેડામાં। લૂંટવાનો જ ધંધો છે અને આપણા ગુજરાતીઓ જ કરે છે। મોટા મોટા કલાકારોને બોલાવી કેપેસિટી હોય એના કરતાં વધારે ટિકિટો વેચીને। તો આ છે શેરી ગરબા, જેને મજા આવે એ રીતે કોઈ નિયમનો ભંગ કર્યા વગર બધા નિયમોનું પાલન કરીને શાંતિથી એન્જોય કરો, ગરબા રમો। કોઈ જાતની ગાડીનું પાર્કિંગ, ફી, કોઈ જગ્યાએ પેમેન્ટ કરવાનું નહીં, બધું ફ્રી, ગરબા પણ ફ્રી। તો અલગ અલગ ભાગ આવશે। આ છે કેનેડાના શેરી ગરબા, એટલે વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। તો કેટલી સરસ મજાની ગોઠવણ કરેલી છે, કેવી ફેસિલિટી છે, જોજો મિત્રો, ચોખ્ખાઈ કેટલી છે। અને આવી રીતે અલગ અલગ જગ્યાએ વોશરૂમ રાખેલા હોય છે, લેડીઝ માટે, જેન્ટ્સ માટે, બાળકો માટે વોશરૂમની ફેસિલિટી હોય છે। અને વાતાવરણ કેવું છે જોજો, જેમ આપણે ગુજરાતમાં શેરી ગરબા હોય, નાના બાળકો મન ફાવે ત્યાં દોડતા હોય, રમતા હોય, એવી જ રીતે અહીંયા કેનેડામાં પણ આ સ્ટ્રીટ ગરબાનું આયોજન કરવામાં આવેલું છે। અહીંયા નાના બાળકોને ફ્રી ઓફ કોસ્ટ, મફતમાં પીઝા અને બીજું જે જમવાનું હોય છે એ આપવામાં આવે છે। આ બધા જમવાના સ્ટોર છે। મોટા લોકો માટે ટોકન સિસ્ટમ હોય છે અને આ બધા પોલીસવાળા છે। 6:30, 7 થી 11 વાગ્યા સુધી આ નોરતાનો ટાઈમ હોય છે શેરી ગરબાનો, ત્યાં સુધી આ પોલીસ અહીંયા જ રહે છે સિક્યુરિટી માટે। અને આ બાળકો રમે છે, જોઈ લેજો। આવા જ વિડીયો હજી બીજા ભાગ પણ હું પોસ્ટ કરીશ નવરાત્રિના, તો વિડીયોને વધારેમાં વધારે શેર કરજો। તો આ શેરી ગરબા છે, બ્રામ્પટન સિટીમાં છે। અમુક લોકો ખાલી 10 સેકન્ડનો વિડીયો જોઈને સવાલ પૂછે છે કે સિટી કયું છે।